Hallo Leute, wie geht es Ihnen? આપણે ફરી મળ્યા 26/5/26. અરે વાહ, મસ્ત ડેટ છે આજની. વોનન ઇન્ટરકલ્ચરલ એટલે કે અલગ કલ્ચર્સમાં લોકો કેવી રીતે રહે. વોનન એટલે કે રહેવું. વોન ફોર્મન એટલે કે અલગ અલગ રહેવાના તરીકા. ઝૂમ કરશું આપણે. Sehen Sie die Fotos an? Ansehen. Trennbaren Verb, okay? એટલે ફોટોઝ જો und ordnen Sie die Sätze zu. તો હવે નીચે અહીંયા છે થોડા સેન્ટેન્સીસ. આ સેન્ટેન્સીસને આપણે આ ફોટો સાથે મેચ કરવાના છે. Ein Foto ist nicht aus Deutschland. એટલે એક ફોટો છે એ જર્મનીનો નથી. Und ein Foto ist 100 Jahre alt. એટલે એક ફોટો છે જે 100 વર્ષ જૂનો છે. Let's find out કે કોણ શું છે. પહેલાં આપણે આવું કંઈ હોય ને તો પહેલાં આપણે સેન્ટેન્સ વાંચી લેવાના. સેન્ટેન્સ વાંચવાથી પછી આપણને ખબર પડે કે આપણે શું મેચ કરવાનું છે. આન્સર. ચાલો હજી થોડું ઝૂમ કરશું. હા. 1900 haben viele Familien in Deutschland nur ein Zimmer. જો જે આપણે કહેતા હતા ને ઓલા દિવસે કે એક જ રૂમમાં કેટલા બધી લોકો રહે. એટલે કે આસપાસ. તો 19 વર્ષની આસપાસ જે હતો ટાઈમ ત્યારે ઘણા જે ફેમિલીઝ હતા જર્મનીમાં એ લોકો પાસે ખાલી એક જ રૂમ હતો. haben nur ein Zimmer. Jedes Kind hat ein Zimmer. પછી હવે નેક્સ્ટ છે કે હર છોકરા પાસે એક પોતાનો રૂમ છે. Die Möbel sind ziemlich groß und dunkel. જે ફર્નિચર છે એ ઘણું મોટું છે અને ડાર્ક કલર્સ છે. Das Zimmer ist sehr voll. એટલે આખું જે રૂમ છે એ બહુ ભરેલું છે. sehr voll એટલે કે ભરેલું. Das Treppenhaus ist kein Spielplatz. Das Treppenhaus ist kein Spielplatz. Treppenhaus એટલે છે ને ઘણા લોકો છે ને ટ્રીઝમાં ઓલું બનાવે, ઘર બનાવે. તો એ પણ વન સેકન્ડ આલ જસ્ટ ચેક. ઓકે, ચેક કરી લઈએ. ડાઉટમાં નહીં રહેવાનું આપણે. તો આપણે જઈશું ગૂગલમાં. પછી આપણે જોઈશું was ist Treppenhaus. આપણે જોઈએ ઇમેજીસ. Treppenplanung. ઝૂમ આઉટ કરીએ. ઓકે, તો જો મેં અહીંયા લખ્યું છે was ist Treppenhaus. તમે ગૂગલ કરો, ગૂગલમાં કંઈ વાંધો નથી, પણ જર્મનમાં કરવાનું. Innerhalb Gebäudes in dem sich die Treppen befinden. ઓકે. Treppenhaus એટલે કે દાદરા. જે દાદરાનો એરિયા છે તમારા બિલ્ડિંગમાં ત્યાં છોકરાઓએ ભાગદોડ નહીં કરવાની. આપણે જે પેસેજ ને બધું કહીએ ને તો જે બહાર બિલ્ડિંગનો એરિયા છે બેઝિકલી એ. So das Treppenhaus ist kein Spielplatz. એટલે દાદરા પાસે રમવાનું નહીં. Viele Familien haben ein Esszimmer. એટલે ઘણા બધી ફેમિલીઝમાં એક ખાવાનો રૂમ અલગ છે. લાઈક ઈટિંગ રૂમ આપણે જે કહીએ એ અલગ છે. Kein Bett, kein Stuhl, ich finde das schön. એટલે પલંગ ન હોય, ચેર ન હોય, ખુરશી ન હોય, એ મને બહુ ગમે. એટલે ઘણા લોકો હોય જેને ઓછું ફર્નિચર હોય એ ગમે. ઓકે, ચલો હવે આપણી પાસે આવી ગયા. હવે આપણે જોઈશું ફોટોઝ. તો હવે ફોટોઝ જોઈને હવે આપણને ખબર છે કે આપણે શું ગોતીએ છીએ. કરેક્ટ? તો પછી આપણને ઇઝીલી મળી જશે.
હવે આ રૂમમાં શું છે, અહીંયા કોણ શું છે, એક ફેમિલી છે અને એ લોકો જમવા બેસ્યા છે. સો લેટ્સ ગો ટુ ધ સેન્ટેન્સીસ અગેન. So, viele Familien haben ein Zimmer. Ein Esszimmer. તો એ જશે આ. પછી Das Spielen, Lärmen und Einstellen von Fahrrädern im Treppenhaus ist verboten. Der Eigentümer. એટલે જે ઓનર છે, બિલ્ડિંગનો ઓનર, એને આ નોટિસ લખ્યું છે. તો ટ્રેપનહાઉસ. તો આપણે અહીંયા લખશું લેટર છે આ બે. ઓકે, સો બે. દેન સે. આમાં જો આમાં પલંગ નથી, ખુરશી નથી. સો kein Bett, kein Stuhl, ich finde das schon. એટલે આપણે લખશું સે. પછી આવશે ડે. તો એ ડેમાં શું છે, જો અહીંયા કોઈનું નામ લખેલું છે, લુઇઝા. તો jedes Kind hat ein Zimmer. This is ડે. પછી છે ડે એ. હવે એમાં આ વાળો જે ફોટો છે, 1900 haben viele Familien in Deutschland nur ein Zimmer. તો આ વાળો એ ખાલી એક જ રૂમ. હવે બચ્યું શું, પણ તો બી આપણે એમ નહીં જોઈએ. હવે અહીંયા જોશું આપણે, જો અહીંયા જે ફર્નિચર છે ઘણું મોટું છે અને ડાર્ક બી છે, ઘણી બધી વસ્તુ છે. Die Möbel sind ziemlich groß und dunkel. Das Zimmer ist sehr voll. તો આ વાળો આ પિક્ચર એફ. ઓકે, ચાલો નેક્સ્ટ શું છે. Und in ihrem Land sprechen sie im Kurs. Bei uns gibt es auch ein. એટલે અમારે ત્યાં બી આવું છે. Wir haben ein. એટલે અમારી પાસે છે. Wir haben kein Esszimmer. અમારી પાસે ડાઇનિંગ રૂમ નથી. Meine Möbel sind. મારું જે ફર્નિચર છે એ. Hochhäuser finde ich. એટલે જે સ્કાય રાઇઝ હોય, જે મોટા મોટા લાંબા બિલ્ડિંગ્સ હોય, એની બારેમાં મારો શું વિચાર છે. આજો ઓકે, ચાલો છે હજી આપણી પાસે થોડો ટાઈમ, તો આ કરી લઈએ આજે. Übungen 4. Häuser und Wohnung. Sammeln Sie Wörter. Auf dem Land. Okay. Auf dem Land das Hochhaus, teuer, die Wohngemeinschaft. હવે આમાં આપણે Sammeln Sie die Wörter એટલે વર્ડ ભેગા કરો, પણ ક્યાંથી એ તો નથી કીધું આમાં. I think આપણે ટેક્સ્ટબુકમાંથી કે એકદમ, let me check, કેટલા વર્ષો પહેલાં કર્યું હતું મેં આ. તો ઓકે, Das Hochhaus. ઓકે, આ તમે તમારી જાતે કરી લેજો. જસ્ટ ગો ટુ ધ પ્રીવિયસ પેજીસ અને જે બધા વર્ડ્સ તમને આમાં લખાય. સો આઈ વુડ રાઇટ હિયર auf dem Land, ruhig, keine Leute, okay, અને billig, okay. Das Hochhaus, Aufzug એટલે કે લિફ્ટ. viele Menschen, Wohnungen. અહીંયા હોઈ શકે હાઉસ, આ ખાલી એક હાઉસ છે, das Haus. ઓકે, teuer, પછી Wohngemeinschaft એટલે કે હોસ્ટેલ. પછી આમાં છે Norbert und Antje suchen eine neue Wohnung. Hören Sie zu, was ist richtig? તમારે યાદ કરવું પડશે કે હું હ્યોરન માટે શું કરાવતી, પણ હમણાં તો હું રહેવા દઉં છું આ. પછી આપણે જઈએ હવે નેક્સ્ટ એક્સરસાઇઝ, વિચ ઇઝ
ergänzen the possessive article. એટલે આમાં આપણે છે ને જોવાનું છે કે છોકરી છે કે છોકરો છે. તો જે બી છોકરી હશે એનું હશે ઇયર અને જે બી છોકરાનું હશે એ હશે ઝાઇન. તો પહેલાં આપણે આ કરી લેવાનું ડિસાઈડ કે કોની બારેમાં આપણે વાત કરીએ છીએ. કોઈ છોકરાની વસ્તુ વાત કરે છે કે કોઈ છોકરીની વસ્તુ વાત કરી છે. પછી આપણે જોવાનું કે કેની વસ્તુ કઈ વસ્તુની બારેમાં વાત થાય છે. એટલે ઝિમર એટલે કે દાસ સિમર, ઇયર સિમર, વાઝ વિડીયોઝ એટલે કે પ્લુરલ છે. પણ વાઝ અગર મને નથી ખબર તો હું શું કરી શકું, તો આપણે જઈએ આ પાછળના પેજીસમાં અને આપણે જોશું કયો લેટર છે વી. ઓકે, સો વીમાં ઝૂમ આઉટ. ઓકે, હવે વીમાં હું આવી ગઈ. વીમાં હવે આપણે જોવાનું છે વાઝ. જો આવ્યું ધી વાઝ. ધી વાઝન પ્લુરલ વિલ બી ધી વાઝન. સો ધી વાઝ. અગેન ડાઉટમાં નહીં રહેવાનું, ગોતી લેવાનો આન્સર. સો ઇયર વાઝ. પછી છે ઝાઇન. સો ઝાઇન ફેન્ઝેર ઇઝ ધેર, ફેન્ઝેર સિમર. ઓકે, સેમ જ વર્ડ્સ છે. ઝાઇન સિમર, ઝાઇન વાઝ, ઝાઇન વિડીયોઝ. એટલે આપણે કેની બારેમાં વાત કરીએ છીએ એ આપણે ઇયર અને ઝાઇનમાં ફાઇન્ડ આઉટ કરશું. પછી જે વસ્તુ છે એનું શું જેન્ડર છે એ આપણે છેલ્લે ઈ લગાડી કે ના લગાડીને કહીશું. ઓકે, આ થઈ ગયું આપણું પોઝેસિવ આર્ટિકલ. ચાલો નેક્સ્ટ એપિસોડમાં જોશું આપણે આ બધા આન્સર્સ. Also Leute, danke, tschüss.